સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર સહિતના વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરાઈ છે। આજરોજ કલેક્ટરના વડપણ હેઠળ વહીવટી તંત્ર દ્વારા કુલ 1.50 લાખ ફૂડ પેકેટ તથા 1 લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે। જણાવી દઈએ કે જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે। વહીવટી તંત્રે 1 લાખ પાણીની બોટલ તૈયાર કરીને વિતરણ કામગીરી ચાલી રહી છે। ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે સાંજે થરાદ અને આજુબાજુના વિસ્તારમાં 3000 જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરી અને ભોજન વિતરણ કરાયું હતું અને આજે પણ અંદાજે 3000થી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે। જણાવી દઈએ કે થરાદ શીત કેન્દ્ર ખાતેથી ભોજનના પેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચી અને વિતરણ કરવામાં આવી રહ્યા છે। જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે। આજરોજ સરહદી વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે। કલેક્ટરના નેજા હેઠળ વહીવટી તંત્ર વીજળી, પાણી, ફૂડ પેકેટ, તબીબી સેવાઓ, રસ્તાઓ સહિતની સેવા માટે દિવસ રાત ખડે પગે કામગીરી કરી રહી છે। છેલ્લા 24 કલાક દરમિયાન થરાદ ખાતે 2 ઇંચ, વાવમાં 1.60 ઇંચ, જ્યારે ભાભરમાં 5.28 ઇંચ તથા સુઈગામમાં 90 જેવો વરસાદ નોંધાયો છે। ગઈકાલના રોજ જે છેલ્લા 24 કલાકથી સુઈગામમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે એના કારણે પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં અને કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે। અમે ગઈકાલે રાત્રે જિલ્લા વહીવટીતંત્રની ટીમે સુઈગામ ખાતે ટ્રાન્સપોર્ટેશનથી અમે ત્યાં સંપર્ક કરી લીધો છે। અમે એમના કોન્ટેક્ટમાં છીએ અને અત્યાર સુધી 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલો પણ અમે ત્યાં પહોંચાડી દીધી છે। એસડીએમ ડીસા, એસડીએમ સુઈગામની ટીમ અને સમગ્ર વહીવટીતંત્ર આસપાસના ગામો જે છે એમાં અત્યારે અમે ફૂડ પેકેટ સામગ્રી વિતરણ કરી રહ્યા છીએ।